નમસ્તે મિત્રો, આજના સમયમાં પાચનને લગતા તકલીફ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. જમ્યા પછી પેટમાં વજન લાગવો, ગેસ થવો, એસિડિટી, એસિડ ઉપર આવવો, આ બધા પ્રોબ્લેમની અંદર લોકો જાત જાતની દવાઓ બદલે, થેરાપી બદલે, ડૉક્ટર બદલે, પરંતુ એક બહુ મહત્ત્વનો પ્રોબ્લેમ જે સોલ્વ કરવાનું ભૂલી જાય છે એ છે માનસિક તણાવ, સ્ટ્રેસ, અનિદ્રા, ઉજાગરો. આને લીધે પણ પાચનના પ્રોબ્લેમ ખૂબ મોટા પ્રમાણમાં થતા હોય છે. અને ઘણા ખરા કેસમાં જો સ્ટ્રેસને પ્રોપરલી સોલ્વ કરવામાં ન આવે તો દવાઓ કામ કરતી નથી. આજે થોડી એ બાબતમાં ચર્ચા કરશું. હવે દરેકને પ્રશ્ન થાય કે સ્ટ્રેસથી વળી કેટલોક ફરક પડે. મિત્રો, અમે ઘણી બધી વાર જોતા હોઈએ કોઈ વ્યક્તિને લાંબા સમયથી અતિશય ગેસનો પ્રોબ્લેમ હોય, કોઈ દવા કામ ન કરે અને સાયકિયાટ્રિસ્ટ પાસે જઈને ખાલી સ્ટ્રેસ મેડિસિન લે અને પ્રોબ્લેમ સાવ સોલ્વ થઈ જાય. અને ત્યાં સુધી મને યાદ છે એક ક્લોઝ રિલેટિવ માટે ગોઠણનો દુખાવો જાય જ નહીં વર્ષોથી, કોઈ દવા કામ ન કરે. હકીકતમાં એ પ્રોબ્લેમ માનસિક હતો. માનસિક એટલે વ્યક્તિને ગાંડ પણ છે, મગજ ખરાબ છે એવું નથી. સ્ટ્રેસ એ આજકાલના જીવનનો ભાગ છે અને ઘણીવાર એને લઈને આ બધી શારીરિક બીમારીઓ થતી હોય છે. એક એવું પણ દર્દી જોયેલું કે જમવા બેસે અને એટલો ગેસ થાય કે જમવાનું પૂરું જ ન થાય, જમી જ ન શકે. આ દર્દીની અંદર પણ છેલ્લે તો મેં સાયકિયાટ્રિક મેડિસિન સ્ટ્રેસ રિલીફ માટે આપી અને પછી પેશન્ટને એકદમ પ્રોબ્લેમ સોલ્વ. એટલે પહેલી વાત તો દર્દીએ પોતે સમજવું પડશે કે મને માનસિક ફેક્ટર છે. સ્ટ્રેસ ફેક્ટર મતલબ એવો નહીં કે માનસિક બીમારી કે વ્યક્તિને કોઈ માનસિક મોટો રોગ છે એવું નથી. સ્ટ્રેસ એ દરેકને હોઈ શકે, પણ અમુક લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધારે હોય અથવા તો એ સ્ટ્રેસને લીધે શારીરિક બીમારી થતી હોય છે. એટલે માણસે સ્વીકારવું પડે પહેલાં કે નહીં, મને સ્ટ્રેસ છે અને મારે હકીકતમાં સ્ટ્રેસ માટે સારવારની જરૂર છે. માનસિક રોગના ડૉક્ટર પાસે જવું એટલે મેન્ટલી રિટાયર્ડ, મેન્ટલ પ્રોબ્લેમ મોટો છે એવું નથી. એ સામાન્ય વ્યક્તિ પણ આ માટે જઈ શકે ને જવું જ જોઈએ. હવે તમને પ્રશ્ન થશે કે આ શારીરિક જે પ્રોબ્લેમ છે, કબજિયાત હો, એસિડિટી થવી, શરીરમાં જોઈન્ટમાં પેઇન થવા, એમાં વળી સ્ટ્રેસ કે માનસિકતા કઈ રીતે જવાબદાર હોય? તો એના ઘણા બધા કારણો છે. પહેલી વસ્તુ છે કે હોર્મોન અને ન્યુરોટ્રાન્સમીટર આપણા આંતરડાને કામ કરાવવા માટે ઘણા ખરા કેમિકલ્સ જવાબદાર હોય. એ અમુક હોર્મોન્સ છે, અમુક ન્યુરોટ્રાન્સમીટર્સ છે. આ બધા કેમિકલનું જે લેવલ છે એ સ્ટ્રેસથી બદલાઈ જતું હોય છે. એને ગટ બ્રેઇન એક્સિસ કહેવાય. ગટ એટલે પાચનતંત્ર, બ્રેઇન એટલે મગજ. મગજમાં જ્યારે કંઈક પ્રોબ્લેમ થાય, સ્ટ્રેસ આવે, ત્યારે પાચનતંત્રના બધા કેમિકલ્સમાં ગડબડી થાય અને પાચનના પ્રોબ્લેમ શરૂ થતા હોય છે. બીજું છે, આપણા પાચનતંત્રને વ્યવસ્થિત કામ કરવા માટે હેલ્ધી બેક્ટેરિયા જોઈએ. જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે અનહેલ્ધી, નુકસાનકારક બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય અને હેલ્ધી બેક્ટેરિયા ઘટી જતા હોય છે. આવું સાયન્સના રિસર્ચ દ્વારા પ્રૂવ થયું છે. એ સિવાય એક બહુ સરસ સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે આપણા જે આંતરડાની જે દિવાલ છે એ ટોક્સિન્સને, અનહેલ્ધી બેક્ટેરિયાને શરીરમાં પ્રવેશવા ન દે. એ દિવાલની જે પરમિએબિલિટી કહેવાય કે જે એનું બેરિયરનું કામ છે એ પણ સ્ટ્રેસથી ઘટી જાય. પછી ઘણા બધા એલર્જન્સ એ બધા આંતરડામાંથી લોહીમાં ભળે અને શરીરમાં પ્રોબ્લેમ આવે. એલર્જીના જે રિએક્શન હોય એ બધામાં પણ સ્ટ્રેસનો બહુ મોટો ભાગ હોય છે. એટલા માટે સ્ટ્રેસને દૂર ન કરીએ તો આ બધા કારણથી પાચનતંત્રના પ્રોબ્લેમ થઈ શકે. આના ઉપર ઘણા બધા સાયન્ટિફિક સ્ટડી થઈ છે. હું ખાલી એકની વાત કરીશ. ડૉક્ટર જેકોબે 2021માં માઇક્રોબાયોમ જર્નલમાં એક રિસર્ચ પબ્લિશ કરેલું. એમણે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, એક પ્રકારની માનસિક સ્ટ્રેસ અને એને કોપ કરવા માટેની થેરાપી હોય એ આપીને જોયું કે જેને પાચનના પ્રોબ્લેમ હતા, IBS હતા, ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ, એવા પેશન્ટમાં જેમાં આ બિહેવિયર થેરાપી આપી એ લોકોની અંદર જોયું તો એના જે સિમ્ટમ્સ, લક્ષણો હતા એમાં ખૂબ વધારે સુધારો હતો. માત્ર દવા આપવાથી આટલો બધો સુધારો જોવા નહીં મળ્યો. આ દર્દીની અંદર એના પેટના બેક્ટેરિયાની બી સ્ટડી કરી તો ખ્યાલ આવ્યો કે સ્ટ્રેસ અને બિહેવિયર થેરાપીથી પાચનતંત્રમાં હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ પણ ખૂબ સારા પ્રમાણમાં ઇમ્પ્રૂવ થયેલું. આવી 100થી વધારે સ્ટડીઝ છે કે સ્ટ્રેસ ઘટાડવાથી, બિહેવિયર થેરાપી આપવાથી પાચનના સુધારા થતા હોય છે. એક દર્દી તરીકે તમારા માટે એ મહત્ત્વનું છે કે જો તમારે સ્ટ્રેસ હોય, તમને પોતાને ખ્યાલ ન હોય, ડૉક્ટરને તમે પણ પૂછી શકો, પરંતુ સ્ટ્રેસ ફેક્ટર હોય તો સ્ટ્રેસ રિલીવ માટે યોગા, પ્રાણાયામ એ જાતે શરૂ કરો. ન થાય તો એના ક્લાસ જોઈન કરો. શક્ય હોય તો જીવનની મુશ્કેલીઓને સ્વીકારવાની કોશિશ કરો. મોટાભાગના લોકો તકલીફને સ્વીકારી નથી શકતા. ત્રીજી વસ્તુ બહુ કોમનલી અમે જોઈ છે, ફેમિલીમાં કન્ફ્લિક્ટ.
જે લોકોમાં કુટુંબની અંદર અંદરો અણબનાવ હોય, કન્ફ્લિક્ટ થતી હોય, એ લોકોને પાચનના પ્રોબ્લેમ ખૂબ કોમન હોય, તો એ સોલ્વ કરવાની કોશિશ કરો. શક્ય હોય તો 7 થી 8 કલાકની સારી ક્વોલિટીની ઊંઘ લો. અને એ સિવાય કોઈ આધ્યાત્મિક, કોઈ એવા ધાર્મિકમાં જ્યાં તમને રસ પડતો હોય, અથવા તો કોઈ સામાજિક પ્રવૃત્તિમાં તમે જોડાવ, જ્યાં તમે તમારા મનને એંગેજ રાખી શકો, ફ્રી ન રહી શકો, તો એવું કરવાથી પણ તમારા લક્ષણોમાં ઘણો બધો સુધારો જોવા મળશે. ધન્યવાદ.